नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 आपणुं जे चालू छे ए ज मध्यवर्ती स्थितिना माप। मध्यवर्ती स्थितिना मापमां आपणे लास्ट लेक्चर में मध्यस्थ में वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरणना दाखलाओ गण्या हता अने सतत आवृत्ति वितरणनुं मैं तमने सूत्र लखाव्युं हतुं। ए मध्यस्थ माटे આપણે આજના લેક્ચરમાં આગળ વધવાનું છે। કોના માટે? તો કે સતત આવૃત્તિ વિતરણ માટે। સતત આવૃત્તિ વિતરણનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું, મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત। એ આપણે સંચય આવૃત્તિ પાસે જઈએ એટલે સંચય આવૃત્તિ છે એ આપણને કોઈ પણ એક વર્ગ આપશે કે તમારી આ જે આવૃત્તિ છે એ આમાં સમાયેલી છે, જેને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખશું અને એના આધારે આપણે મોટું સૂત્ર બનાવશું। મધ્યસ્થ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c। રેડી? આવું કંઈક સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં તમને લખીને આપ્યું હતું અને તમને તૈયાર કરવાનું કીધેલું। હવે આપણે એક રકમ લઈએ, વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50। સંખ્યા આપણને f આપેલી હોય 6, 9, 12, 8 અને 25। આ આપણી આવૃત્તિ અને વર્ગ છે। આવી માહિતી આપણી પાસે હોય એટલે આમાં આપણને સતત આવૃત્તિ વિતરણ છે એવો ખ્યાલ આવી જાય, કારણ કે વર્ગ લંબાઈ છે। હવે અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, મધ્યસ્થ ગોતવા માટે થઈને આપણે સૌથી પહેલી કોલમ સંચય આવૃત્તિ CF તો આપણે બનાવવી પડશે। જ્યાં ક્યાંય પણ ગણતરી આવે એટલે આપણા હાથમાં કેલ્ક્યુલેટર આવી જવું જોઈએ। ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી, કારણ કે અગાઉ પણ કહેલું છે એક જગ્યાએ ભૂલ એટલે આખા દાખલાનું પૂરું થઈ જાય। સંચય આવૃત્તિ CF ની કોલમ આપણે કેવી રીતે બનાવીએ છીએ? 6 ના 6 એમનેમ, 6 ને 9 15, 15 ને 12 27, 27 ને 8 33, 35, 35 ને 25 60। અહીંયા આનો છેવાડો જે છે એ કુલ આવૃત્તિની સંખ્યા n બરાબર 60 થાય। ચેક કરી લઈએ સરવાળા। 6 પ્લસ 9 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 25 બરાબર 60। સંચય આવૃત્તિમાં 6 ના 6 એમનેમ, 6 ને 9 15, 15 ને 12 27, 27 ને 8 35, 35 ને 25 60। આવૃત્તિઓનો સરવાળો n બરાબર કેટલા આવ્યા? 60। સૌથી પહેલા આપણે મધ્યસ્થનું નાનું સૂત્ર મૂકવાનું છે। મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2, n બરાબર 60 છે, 60 ના છેદમાં 2, 60 ભાગ્યા 2 કરો એટલે 30મું અવલોકન અથવા પૂરું વાક્ય લખીએ અવલોકન CF માં જોતા। 30મું અવલોકન છે એ આપણે CF માં સંચય આવૃત્તિમાં જોવાનું છે। તો 30 છે એ શેમાં સમાય એ આપણે ચેક કરી લઈએ। 6 માં સમાય? તો કે ના। 15 માં સમાવેશ થાય? તો કે ના। 27 માં સમાવેશ થાય? તો કે ના। 35 માં સમાવેશ થાય? તો કે હા। 30મું અવલોકન છે એ 35 માં સમાય એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે એ 30 થી 40 થાય। આવી રીતે બોક્સ બનાવવાની આદત ખાસ રાખવી, જેથી કરીને ભૂલ થાય નહીં। તો હવે આપણે વિચારીએ તો આપણું સૂત્ર શું છે? તો કે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c। હવે એક એક ચલની તારવણી કરવાની। L એટલે શું હતું? તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા। આ મધ્યસ્થ વર્ગ છે 30 થી 40, તો એની અધઃ સીમા કેટલી થાય? 30।
પણ અનિવારક આવૃત્તિ વિતરણ છે કે નિવારક એનો તમને પહેલા ડિફરન્સ સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 0 થી 10, 10 થી 20, 20 થી 30, જેની ઉધ્વ સીમા હોય એના પછી જે અધઃ સીમા બનતી હોય તો એને તમારે અનિવારક આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવાનું છે. અહીંયા જે ઉધ્વ સીમા છે એ પછીના વર્ગની અધઃ સીમા ઈને સંખ્યા બનતી હોય તો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. આ યાદ રાખજો. અહીંયા 9 છે તો પછી કોણ આવ્યું? 10. 19 છે તો પછી કોણ આવ્યું? 20. એના પછીની સંખ્યા બનતી હોય તો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? અનિવારક. અને ઈને સંખ્યા જો પાછી રિપીટ થતી હોય તો એને કેવું કહેવાય? નિવારક. આ વસ્તુનો ડિફરન્સ ખાસ યાદ રાખજો, કારણ કે દરેક જગ્યાએ મધ્યસ્થ હશે, ચતુર્થક હશે, દશાંશક હશે કે શતાંશક હશે. આ એલ છે ને એ તમને ભૂલ ખવડાવી દેશે. હવે ફેર ક્યાં પડે એ હું તમને સમજાવી દઉં. જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો એલ બરાબર, માની લો કે તમારે આ જ વર્ગ આવ્યો છે તો એલ બરાબર 10 નથી લેવાના. 0.5 10માંથી બાદ કરવા પડે. 10ની જગ્યાએ ત્યાં એલ બરાબર શું આવે? 9.5 આવે. માની લો કે 20 થી 29નો વર્ગ આવ્યો હોય તો એલ બરાબર 20 નથી લેવાના, 0.5 પાછળ ખસવાનું. 20માંથી 0.5 પાછળ જાઓ એટલે 19.5 આ સંખ્યા મળે. એટલે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે એલમાં જે સંખ્યા હોય એ સીધી નથી લઈ લેવાની, એમાંથી 0.5 પાછળ ખસવાનું છે. નિવારકમાં પ્રશ્ન નથી. 10 થી 20નો વર્ગ આવ્યો તો એલ બરાબર શું લઈ લેવાનું? 10. 20 થી 30નો વર્ગ આવ્યો તો એલ બરાબર શું લઈ લેવાનું? 20. નિવારક આવૃત્તિ વિતરણમાં કાંઈ પ્રશ્ન છે નહીં. પણ જો આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો તમારે એલમાં જે તે સંખ્યા ડાયરેક્ટ લઈ લેવાની નથી, તમારે 0.5 ફરજિયાત પાછળ ખસવાનું છે. જો નહીં ખસો તો જવાબ અલગ આવશે. હવે અહીંયા આપણું આવૃત્તિ વિતરણ તમે જુઓ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, જ્યાંથી અટકો છો ત્યાંથી શરૂઆત થાય છે. એટલે કે આગલા વર્ગની જે ઉધ્વ સીમા છે એ પછીના વર્ગની અધઃ સીમા બની જ જાય છે. તો એનો મતલબ એવો થયો કે આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? નિવારક છે. જો આવૃત્તિ વિતરણ નિવારક હોય તો આપણે 0.5 પાછળ ખસવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખજો, તમને ઉપયોગી થશે. હવે આપણે વિચારીએ તો આપણા માટે એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલી થાય છે? તો કે 30. એલની કિંમત 30 એટલે લખીએ એલ બરાબર 30. એનના છેદમાં 2ની કિંમત તો આપણી પાસે છે જ, 60ના છેદમાં 2 એટલે કેટલામું અવલોકન થાય? 30મું અવલોકન. એટલે એની કંઈ ચિંતા નથી. માઇનસ બાજુમાં કોણ છે? સીએફ. સીએફ એટલે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ થાય. મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 27. એટલે સીએફ બરાબર કેટલા? તો કે 27. હવે એફ બરાબર શું થાય? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? 8. એટલે એફ બરાબર કેટલા થાય? 8. અને સી બરાબર વર્ગ લંબાઈ છે એ કેટલી થાય? તો કે 10. હવે આપણે જો વિચારીએ તો શું થાય? તો કે સૂત્રમાં કિંમત મૂકીએ. એલ બરાબર અધઃ સીમા કેટલી? તો કે 30. એનના છેદમાં 2, એન બરાબર તો 60 છે, 60ના છેદમાં 2 માઇનસ સીએફ ઉપરની સંચય આવૃત્તિ કેટલી? 27. એફ સામેની આવૃત્તિ કેટલી? 8. વર્ગ લંબાઈ સી બરાબર કેટલા છે? તો કે 10. હવે 30 પ્લસ 60 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 30. માઇનસ 27 છેદમાં 8 ગુણ્યા 10. હવે 30 પ્લસ 30માંથી 27 જાય તો 3 ગુણ્યા 10 છેદમાં 8. 10 3 30, 30 ભાગ્યા કેટલા કરવા છે? 8. એટલે 30 ભાગ્યા 8 એટલે 3.8.
75. હવે 30 પ્લસ 3.75 એટલે આપણો મધ્યસ્થ આવે 33.75. આ આપણો જવાબ થાય. એકદમ સહેલું છે. સૌથી પહેલાં તો કોલમ બને સંચય આવૃત્તિ એટલે કે CFની કોલમ બને. ટૂંકું સૂત્ર n/2 એટલે આપણે 30મું અવલોકન આવ્યું એ શેમાં સમાય 35માં. L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા 30, CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ એટલે CF એટલે 27, F એટલે સામેની આવૃત્તિ કેટલી 8 અને C એટલે જે વર્ગ લંબાઈ હોય એ વર્ગ લંબાઈ C આપણા માટે કિંમત બનતી જાય. રેડી? તો આ તમારા માટે સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ કેમ મેળવવો એ મેથડ છે. આ સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું, ગુણાકાર ભાગાકારમાં ભૂલ થાય તો પછી આપણો દાખલો કમ્પ્લીટ થઈ શકે નહીં. બરાબર? 1 મિનિટ જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે આ જ સતત આવૃત્તિ વિતરણનો હજી એક દાખલો છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. પણ હું થોડીક રકમને ફેરવી નાખું છું. ધ્યાન આપજો ખાસ. વર્ગ 0 થી 19, 20 થી 39, 40 થી 59, 60 થી 79, 80 થી 99. આવૃત્તિ F 3, 7, 8, 12 અને 10. રકમમાં તમને થોડો ઘણો કોઈ જાતનો ફેરફાર દેખાય છે તમારા મગજથી વિચારો. વર્ગમાં જુઓ 0 થી 19 પછી શું આવે છે 20 થી 39 એટલે ઉધ્વ સીમા છે ઈને અહીં નથી આવતું, એના પછીની સંખ્યા આવે છે. તો આને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. તો જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો આપણે 0.5 પાછળ ખસવું પડશે. ક્યાં? જ્યાં આપણે L લેવા જાશું ત્યાં. પણ એ તો પછીની વાત છે. સૌથી પહેલાં તો આપણે સંચય આવૃત્તિની કોલમ છે એ આપણે કમ્પલસરી બનાવવી પડશે. સંચય આવૃત્તિ એટલે CFની કોલમ બનાવીએ. 3 ના 3 એમનેમ, 3 ને 7 10, 10 ને 8 18, 18 ને 12 30, 30 ને 10 40. એટલે આપણા માટે n કિંમત છે એ કેટલી થશે 40. 7 ને 3 10 ને 8 18 ને 12 30 ને 10 40. મધ્યસ્થ m બરાબર n/2 40/2 એટલે 20મું અવલોકન CFમાં જોતા 20મું અવલોકન છે એ CFમાં સંચય આવૃત્તિમાં આપણે જોવાનું છે. ચેક કરીએ. 20 છે એ 3માં સમાય તો કે નહીં, 10માં સમાય તો કે નહીં, 18માં સમાય તો કે નહીં, 30માં સમાય તો કે હા. 20નો સમાવેશ છે એ શેમાં થઈ જાય 30માં થઈ જાય. એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. હવે સૌથી પહેલાં તો L મધ્યસ્થ વર્ગની અધઃસીમા જુઓ. 19 પછી 20, 39 પછી 40, 59 પછી 60, 79 પછી 80. એના પછીની સંખ્યા આવે છે. એટલે અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે L બરાબર 60/60 પૂરા લેવાના નથી. L છે એ 0.5 પાછળ જવાનું છે. એટલે 60 માઇનસ 0.5 કરશો કેલ્ક્યુલેટર ઉપર એટલે 59.5 તમને મળશે. આવું ક્યારે કરવું પડે છે કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે. તમે બે રકમની કમ્પેરિઝન કરજો
અને મેં શીખડાવેલો નિયમ છે એને અમલમાં મૂકજો એટલે તમને ખ્યાલ આવી જશે. CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 18, F એટલે સામેની આવૃત્તિ 12 અને C એટલે વર્ગ લંબાઈ છે એ કેટલાની છે? 20ની વર્ગ લંબાઈ છે. હવે કાંઈ કરવાનું નથી. સૂત્રમાં કિંમત L પ્લસ N/2 CF/F ગુણ્યા C. L બરાબર 59.5 અધઃ પ્લસ N બરાબર 40/2. CF આપણે તારવણી કરી છે, ઉપરની આવૃત્તિ 18, F સામેની આવૃત્તિ 12 અને વર્ગ લંબાઈ C બરાબર કેટલા થશે? તો કે 20. 59.5 વત્તા 40/2 એટલે 20 માઇનસ 18/12 ગુણ્યા 20. 59.5 વત્તા 20 માંથી 18 જાય તો 2 ગુણ્યા 20/12. હવે આપણે આપણા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. આપણે જો સાદુરૂપ આપવાનો વિચાર કરતા હોઈએ તો 20 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 40. છેદમાં કેટલા છે? 12 એટલે 40/12 એટલે 3.33 આવે છે. એટલે આપણે 3.33 લખશું, કારણ કે ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધારવાનો પ્રશ્ન આવે, પણ અહીંયા તો એવું કંઈ છે નહીં. હવે આપણે 59.5 વત્તા 3.33 એટલે 62.83. આ આપણા માટે મધ્યસ્થની કિંમત થઈ 62.83. હવે આપણે અનિવારક આવૃત્તિ વિતરણનો પણ એક દાખલો ગણી નાખ્યો અને નિવારક આવૃત્તિ વિતરણ છે એનો પણ એક દાખલો આપણે ગણી નાખ્યો. અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે L લેવામાં ક્યાં ફેર થાય? તો કે જે અધઃસીમા આવે એના કરતાં આપણે 0.5 છે એ પાછળ ખસવું પડે છે. આ આપણા મગજમાં ફિટ કરીને રાખવાનું છે. એ ભૂલ થઈ જાય તો સ્વાભાવિક વાત છે કે અહીંયા 0.5 બધે ડિફરન્સ આવે તો એ છેલ્લે સુધી ડિફરન્સ છે એ ખેંચાતો આવવાનો છે. અને આપણે આખો દાખલો સાચો ગણ્યો હોવા છતાં આપણો દાખલો છે એ કેવો બની જાય? ખોટો બની જાય. એટલે આ નિવારક અને અનિવારક એવું નહીં કે મધ્યસ્થમાં આગળ ચતુર્થક, દશાંશક, શતાંશક આવશે તો એમાં, આગળ બહુલક આવશે તો એમાં, દરેક જગ્યાએ આ L જે છે અનિવારક અને નિવારકનો આવૃત્તિ વિતરણનો ડિફરન્સ એ તમને ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. એટલે આ હતું આપણું સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ કેમ મેળવવો એ આપણે શીખી ગયા છીએ. હવે જેમ તમને અગાઉ પણ આપણે હોમવર્કમાં દાખલાઓ આપેલા છે એમ તમને આજે પણ હોમવર્કમાં દાખલાઓ 2 આપીએ છીએ, બરાબર. એમાં ખાસ કરીને નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ છે એ નક્કી તમારે કરવાનું અને દાખલો તમારે ગણવાનો છે. આ ખાસ યાદ રાખજો. બીજો દાખલો અહીં લખ્યું છું. રેડી? આ 2 દાખલાઓ છે. વર્ગ લંબાઈ તમારી રીતે નક્કી કરવાની અને નિવારક છે કે અનિવારક એ પણ તમારે તમારી રીતે નક્કી કરવાનું છે. અહીંયા 0 થી 4 ને પછી 5 થી 9 છે, યાદ રાખજો. એટલે 0, 1, 2, 3 અને 4 એટલે વર્ગ લંબાઈ કેટલાની થઈ? 5ની. અહીંયા 0 થી 50, 50 થી 100 એટલે વર્ગ લંબાઈ કેટલાની થઈ? 50, 50ની. બરાબર. હવે આપણે વિચારીએ તો આ 2 દાખલાઓ તમારા માટે ગણવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના 2 દાખલાઓનો અભ્યાસ કરીશું. અહીંયા તમારું મધ્યસ્થ છે એ પૂરું થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર આપણું ચેપ્ટર જે ચાલુ છે મધ્યવર્તી સ્થિતિના માપ. લાસ્ટ લેક્ચરમાં
આપણે નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ છે એ કેવી રીતે મેળવી શકાય એનો આપણે અભ્યાસ કરેલો છે. એમાં આપણે મધ્યસ્થમાં ભાગ પાડ્યા હતા અવર્ગીકૃત માહિતી, પછી વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ, એમાં આપણે મધ્યસ્થ કેવી રીતે મેળવી શકાય એનો આપણે અભ્યાસ કરેલો છે. હવે સતત આવૃત્તિ વિતરણમાં આપણે બે ભાગ પાડ્યા હતા, એક તો અનિવારક આવૃત્તિ વિતરણ અને બીજું નિવારક આવૃત્તિ વિતરણ. બેની વચ્ચે ફેર શું હતો કે જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો જ્યારે આપણે મધ્યસ્થ વર્ગ લઈએ ત્યારે મધ્યસ્થ વર્ગમાં અધઃ સીમામાં આપણે 0.5 પાછળ ખસવું પડતું. એટલે માની લ્યો કે આપણી પાસે 20 થી 29નો વર્ગ હોય તો L બરાબર આપણે 20 લેવાના બદલે 0.5 પાછળ જતા અને 19.5 લેતા. એ અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને નિવારક આવૃત્તિ વિતરણ છે એ કોને કહેવાય, એ દરેક વસ્તુનો આપણે તફાવત સમજી લીધો છે. હવે આજે આપણે એક એવા પ્રકારનો દાખલો ગણવો છે કે જે આપણે મધ્યકમાંય ગણેલો છે. તમને યાદ હોય તો આપણે મધ્યકમાં અસમાન વર્ગ લંબાઈ વાળો એક દાખલો ગણેલો હતો કે જેમાં વર્ગ લંબાઈ છે એ સરખી નહોતી. તો આજે મારે તમને મધ્યસ્થમાં પણ એક એવો દાખલો શીખવાડવો છે કે જેમાં અસમાન વર્ગ લંબાઈ હોય. હવે અહીંયા આપણે એક રકમ લખીએ છીએ, વર્ગ જે આપણે બનાવીએ છીએ એ છે 0 થી 10, 10 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 90 અને 90 થી 120. એની પાસેની સંખ્યા છે એ જો આપણે વિચારીએ તો 12, 10, 18, 3, 4, 3. હવે અહીંયા તમે થોડુંક બુદ્ધિથી વિચારો તો તમને રકમ જોશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે. 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલી છે 10. 10 થી 20 એટલે વર્ગ લંબાઈ કેટલી છે 10. 20 થી 40 જો વર્ગ લંબાઈ બદલી ગઈ, 20 થી 40 એટલે વર્ગ લંબાઈ છે એ કેટલી થશે તો કે 20. 40 થી 60 તો વર્ગ લંબાઈ છે એ કેટલી થશે 20. 60 થી 90 તો વર્ગ લંબાઈ છે એ કેટલી થઈ ગઈ 30. તો એનો મતલબ એવો થયો કે જેમ જેમ આપણે વર્ગમાં નીચે આવતા જઈએ છીએ એમ વર્ગ લંબાઈ છે એ વધતી જાય છે. તો આવી જે રકમો હોય તો એને અસમાન વર્ગ લંબાઈ છે એવું આપણે કહી શકીએ. હવે મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે સૌથી પહેલી કોલમ જે બનાવીએ છીએ એ સંચય આવૃત્તિની કોલમ હોય છે CF. પહેલાં તો 12 ના 12 એમને 12 માં 10 ઉમેરીએ તો કેટલા થાય 22 થાય. 22 માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થાય 40. 40 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય 43. 43 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય 47. 47 માં આપણે 3 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 50. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડેલું હતું કે સંચય આવૃત્તિ CF છે એનો જે છેલ્લો આંકડો છે એ જ તમારો આવૃત્તિનો સરવાળો n બરાબર 50 થાય છે. એમાં ક્યારેય કોઈ દાખલામાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તમારે ચેક કરવો હોય તો સરવાળો તમે ચેક કરી શકો છો. 2 ને 8 10, 10 ને 3 13, 13 ને 4 17, 17 ને 3 20 નું શૂન્ય વિદા પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5 50. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરી લેવાનો. જ્યાં ક્યાંય પણ આપણને શંકા જાય કે કદાચ આપણો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર ક્યાંય પણ ખોટું હોય એવું લાગે તો તરત જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો, એમાં સંકોચ રાખવાનો નથી. હવે સૌથી પહેલાં તો સતત આવૃત્તિ વિતરણ છે એટલે મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે n/2 નું સૂત્ર મૂકશું. n/2 એટલે 50/2 એટલે 25મું અવલોકન
CF માં જોતા CF એટલે આપણી સંચય આવૃત્તિ. આપણે કેટલામું અવલોકન જોઈએ છીએ? 25મું અવલોકન છે એ આપણે જોઈએ છીએ. તો વિચારીએ તો 25મું અવલોકન છે એ 12માં સમાવેશ થાય તો કે ન થાય, 22માં સમાવેશ થાય તો કે ન થાય, 40માં સમાવેશ થાય તો કે હા. તો એનો મતલબ એવો થયો કે તમારો જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ છે એ 20 થી 40નો થશે. હવે આ મધ્યસ્થ વર્ગ છે એ આપણને મળી જાય પછી આપણે દરેક સંખ્યાઓની સંજ્ઞાઓની તારવણી કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણે ગોતીએ છીએ એલ. એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. જે મધ્યસ્થ વર્ગ આપણે આવ્યો હોય એની આપણે અધઃસીમા છે એને ધ્યાનમાં લઈને આગળ વધીએ છીએ. વિચારો તો આપણો મધ્યસ્થ વર્ગ છે એ 20 થી 40નો આવ્યો છે એટલે અધઃસીમા એલ બરાબર 20. પણ જુઓ અહીંયા 20 છે અને 20 થી જ શરૂઆત થાય છે એટલે આ નિવારક આવૃત્તિ વિતરણ છે એટલે 0.5 પાછળ ખસવાની પ્રોસિજર કરવાની જરૂરિયાત રહેતી નથી. એવું ક્યારે કરવું પડે કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો જ આપણે આ કરવું પડે છે, બાકી આપણે 0.5 પાછળ ખસવાની જરૂરિયાત રહેતી નથી. તો અત્યારે આપણી પાસે નિવારક આવૃત્તિ વિતરણ છે. આપણી અધઃસીમા જે છે એ કેટલી થાય છે તો કે 20 થાય છે એટલે એલ બરાબર આપણે કેટલા લઈને આગળ વધશું? 20. પછી CF એટલે કે સંચય આવૃત્તિ. કોની? તો કે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ એટલે 22. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ 20 થી 40 છે એની આવૃત્તિ છે એ કેટલી થશે તો કે 18. અને આપણે C બરાબર વર્ગ લંબાઈ 20 થી 40નો વર્ગ છે એટલે આપણે વર્ગ લંબાઈ જે છે એ 20 આવશે. આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ L પ્લસ N/2 માઇનસ CF/F ગુણ્યા C. જો તમે અત્યાર સુધીના લેક્ચરો છે એને ડિટેલમાં ને વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે મધ્યકમાં અસમાન વર્ગ લંબાઈ વાળો દાખલો ગણ્યો હતો ત્યારે ગુણ્યા C લીધેલા હતા નહીં. અને મેં તમને જ્યારે શીખવાડ્યું હતું ત્યારે એવું કીધેલું કે જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે મધ્યકમાં C લેતા નથી, પણ મધ્યસ્થમાં એવું નહીં થાય. કારણ કે મધ્યક છે એને બધાય વર્ગમાં સમાવેશ કરીને ધ્યાનમાં લઈને આગળ વધવાનું હોય છે, જ્યારે મધ્યસ્થને ફક્ત પોતાનો જે વર્ગ છે એટલા પૂરતું જ સીમિત રહેવાનું છે. એટલે આ ભૂલ થાય નહીં, કન્ફ્યુઝન. જ્યારે તમે મધ્યક શોધતા હો અને અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ગુણ્યા C નહીં આવે, પણ તમે મધ્યસ્થ ગોતતા હો કે આના પછીની મેથડ છે ચતુર્થક, દશાંશક અને શતાંશક, કોઈ પણ તમે શોધતા હો ત્યારે અસમાન વર્ગ લંબાઈ હોય તો પણ તમારે ગુણ્યા C એટલે કે વર્ગ લંબાઈ છે એ તમારે લખવી પડે. તો ચાલો આપણે બધાયમાં જેટલા પણ ચલ આવે છે એ ચલની તારવણી કરી લીધી છે. સૂત્રમાં કિંમત મૂકીએ. L બરાબર અધઃસીમા આપણી પાસે કેટલી છે? 20. N ની કિંમત આપણી પાસે છે 50/2 થશે. માઇનસ CF છે એ 22 થશે, F છે એ 18 થશે અને વર્ગ લંબાઈ છે એ ગુણ્યા 20 લેશું. હવે 20 પ્લસ 50/2 એટલે કેટલા થશે? 25. બરાબર છે. માઇનસ 22/22 એમને એમ રાખીએ, છેદમાં 18, 20 એમને એમ રાખીએ. હવે 20 પ્લસ 25 માંથી 22 જાય તો 3 ગુણ્યા 20/20 એમને છેદમાં 18. હવે આપણે વિચારીએ તો 20 ગુણ્યા 3 કરવાના છે અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 18.
कोईपण जग्याए छेद उडाडवानो प्रयत्न तमारे करवानो नथी, कारण के 11-12 कॉमर्स में केल्क्युलेटरनी छूट छे। एटले आपणे केल्क्युलेटरनो उपयोग करी अने आपणे आगळ वधवानुं छे। हवे आपणे शुं करवानुं छे? 20 गुणिया 3 एटले 60, 60 भांगा 18 करवाना छे। हवे 60 भांगा 18 करशो एटले 3.33 आवशे। 20 प्लस 3.33 एटले 20 प्लस 3.33 करशो एटले तमारो फाइनल आंसर मध्यस्थ जे छे एनो 23.33 आंसर फाइनली मध्यस्थ माटे आवशे। तो आ आपणी जे मेथड हती ए मेथड ज्यारे असमान वर्ग लंबाई होय त्यारे मध्यस्थ केवी रीते गोतवो एना माटेनी आपणी आ मेथड हती। एकवार जोई ल्यो 1 मिनिट એટલે તમને ખ્યાલ આવી જાય। જોઈ લીધું વ્યવસ્થિત? આ આપણા માટે જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે અસમાન વર્ગ લંબાઈમાં આપણે મધ્યસ્થ છે એ કેવી રીતે ગોતી શકાય એનો આપણે અભ્યાસ કર્યો। એક દાખલો હું તમને અહીંયા બોર્ડ ઉપર રકમ લખી દઉં છું। आ रकम है। आ रकम में तमे जुओ तो शुरुआत में 0 થી 5 एटले वर्ग लंबाई 5 नी छे। 5 થી 10 एटले वर्ग लंबाई 5 नी छे। 10 થી 20 एटले वर्ग लंबाई 10 नी छे। 20 થી 30 एटले वर्ग लंबाई 10 नी छे। 30 થી 50 एटले त्यां पाछी वर्ग लंबाई छे केटली थई गई 20 नी। एनाथी मध्यस्थने कोईपण प्रकारनो फेर पड़तो नथी। आ तमारा मगज में राखजो। मध्यक में मेथड चेन्ज थई जाती कि मध्यक में जो असमान वर्ग लंबाई होय तो आपणे गुणियाशी करता नहीं। मध्यस्थ में एवुं नथी। बराबर? मध्यस्थ में तो असमान वर्ग लंबाई होय तो पण आपणे गुणियाशी करी अने आगळ वधवुं पड़े छे। बराबर? आ रकम तमे लखी दीधी हशे। हवे अहींया तमारी जे मध्यस्थनी रीत छे ए मध्यस्थनी रीत छे ए पूरी थाय छे। हवे तमारे जे भणवानुं छे ए खास ध्यान आपजो। चतुर्थको, दशांशको अने शतांशको आ वस्तु तमारे भणवानी छे। आ वस्तु फक्त ने फक्त 11मा धोरणमां ज नहीं पण 12मा धोरणमां पण तमने काम लागशे। 12मा धोरणना आंकड़ाशास्त्र में बीजा भाग में जे बीजू प्रकरण है प्रामाण्य वितरण ए चेप्टर में आ चतुर्थक, दशांशक और शतांशक है ए फरी तमारी सामे आवीने उभा रहेशे। एटले आ त्रे त्रण वस्तु ने तमे खास डिटेल में समझो एवी मारी इच्छा है। चतुर्थको जे छे एने इंग्लिश में क्वॉर्टाइल्स कहेवाय એટલે એની સંજ્ઞા થાય ક્યુ। આપણે પહેલા સંજ્ઞાની વાત કરી લઈએ। દશાંશકો જે છે એને ઇંગ્લિશમાં ડેસિલ્સ કહેવાય એટલે એની સંજ્ઞા શું થાય ડી। અને શતાંશકો જે છે એને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ્સ કહેવાય એટલે એની સંજ્ઞા છે એ શું થશે પી। ચતુર્થકો એટલે ક્યુ, दशांशको एटले डी, शतांशको एटले पी। हवे भांगाकार कोण केटलाथी करशे? जेम मध्यस्थ छे ए 2 थी भांगता
કારણ કે મધ્યસ્થની તો વ્યાખ્યા શું કહે છે કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી એને 2 વડે ભાંગતા મધ્યનું જે માપ મળે એને મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થ છે એ દરેકમાં 2 વડે ભાંગતું, n+1/2 લખતા અને n/2 લખતા, કારણ કે મધ્યસ્થનું કામ 2 વડે ભાગાકાર કરવાનું હતું. તો આ લોકો પણ કોઈને ને કોઈ સંખ્યા વડે ભાંગતા હશે ને. હવે અહીંયા બુદ્ધિથી વિચારવાનું છે. આનું નામ શું છે? ચતુર્થકો. એટલે એ કેટલાથી ભાંગશે? 4થી. આ દશાંશકો છે એટલે એ કેટલાથી ભાંગશે? 10થી. અને આ શતાંશકો છે એટલે એ કેટલાથી ભાંગશે? 100થી. ચતુર્થક 4થી ભાંગે, દશાંશક 10થી ભાંગે અને શતાંશક છે એ કેટલાથી ભાંગશે? 100થી. હવે આની સંખ્યા કેટલી? તો કે ચતુર્થકોની સંખ્યા 3 હોય છે, Q1 થી માંડીને Q3 સુધી. દશાંશકોની સંખ્યા છે એ કેટલી હોય? 9 હોય, D1 થી માંડીને ક્યાં સુધી? D9 સુધી. અને શતાંશકોની જે સંખ્યા છે એ 99 હોય છે અને એ P1 થી માંડીને ક્યાં સુધી હોઈ શકે? P99 સુધી. તો આ 4 મુદ્દા છે એ ખૂબ જ મહત્વના છે, કારણ કે જેટલા ચલ હશે એટલા સૂત્રો. હવે તમે થોડીક વાર માટે આપણે જોઈ લઈએ તો આના 99 સૂત્ર થાય અને આના 9 સૂત્ર થાય. એટલે 99 ને 9 કેટલા થયા? 108. અને આના 3 એટલે 108 ને 3 કેટલા થાય? 111. એટલા સૂત્રો થાય. પણ આપણે એટલા બધા સૂત્રો કંઈ આવતા નથી અને એટલા બધા સૂત્રો કંઈ યાદ રાખવાના છે નહીં. આપણે ખાલી સૂત્ર બનાવતા શીખી જવાનું છે. પણ એ સૂત્ર બનાવતા શીખવા માટે થઈને આપણે આ 4 ઘટકો છે ને એ આપણા મગજમાં ફિટ કરીને રાખવા પડે. પહેલું શું? તો કે ચતુર્થક છે એની સંજ્ઞા શું છે? Q. ચતુર્થક છે એ કેટલા વડે ભાંગશે? 4 વડે. ચતુર્થકોની સંખ્યા કેટલી? 3. પહેલો ચતુર્થક હોય તો Q1 કહેવાય, બીજો ચતુર્થક હોય તો Q2 કહેવાય, ત્રીજો ચતુર્થક હોય તો Q3 કહેવાય. દશાંશક છે એની સંજ્ઞા શું છે? D. દશાંશક છે એ કેટલાથી ભાંગશે? 10થી. દશાંશકોની સંખ્યા છે એ કેટલી છે? 9. D1 થી માંડીને ક્યાં સુધી? D9 સુધી. એટલે પ્રથમ દશાંશક હોય તો D1 કહેવાય, પાંચમો દશાંશક હોય તો D5 કહેવાય, આઠમો દશાંશક હોય તો D8 કહેવાય. બરાબર? આ રીતે આગળ વધવાનું છે. શતાંશકમાં આવીએ તો શતાંશક છે એની સંજ્ઞા શું છે? તો કે P. શતાંશક છે તો એ કેટલા વડે ભાંગશે? 100 વડે. શતાંશકોની સંખ્યા છે તો એ કેટલી થશે? 99. P1 થી માંડીને ક્યાં સુધી? P99 સુધી. માની લો કે આપણને 40મો શતાંશક કહે તો એને લખાય શું? તો કે P40. માની લો કે આપણને 60મો શતાંશક કહે તો લખાય શું? P60. માની લો કે આપણને 80મો શતાંશક કીધો તો લખાય શું? તો કે P80. આ આપણે વાત કરી ગયા કોના માટેની? તો કે શતાંશકો માટેની. હવે દશાંશકમાં વિચારીએ, આપણને ત્રીજો દશાંશક કીધો છે તો દશાંશક એટલે D, ત્રીજો એટલે 3. આપણને 7મો દશાંશક કહે, દશાંશક એટલે D, 7મો એટલે કેટલા થાય? 7. આપણને પેલો ચતુર્થક કહે, ચતુર્થક એટલે Q, પેલો એટલે 1. આપણને ત્રીજો ચતુર્થક કહે, ચતુર્થક એટલે Q, ત્રીજો એટલે 3. આવી રીતે સૂત્રો આપણે આપણી રીતે બનાવી શકીએ. આ તો મેં તમને સંજ્ઞા લખતા શીખડાવી. આવી જ રીતે તમે સૂત્રો તમારી મેળે બનાવી શકશો. પણ એના માટે જે પાયાની વસ્તુ છે એ પાયાની વસ્તુ આ 4 તબક્કાઓ છે એ મેં તમને શીખડાવી દીધા. આ 4 તબક્કાઓ છે એ તમારે તમારા મગજમાં ફિટ કરીને રાખવાના છે. જો આ 4 તબક્કાને તમે વ્યવસ્થિત અનુસરશો તો આ ચતુર્થક, દશાંશક ને શતાંશક છે એ મધ્યક અને મધ્યસ્થની જેમ ખૂબ જ સહેલું છે. બરાબર છે? તો આપણે આ 4 વસ્તુ છે એ તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. હવે પછીના લેક્ચરમાં હું તમને
આ ચારેય વસ્તુના સૂત્રો બનાવતા શીખડાવી દઈશ. તમે તમારી મેરેજ બનાવશો ગેરંટી, કારણ કે તમને સંજ્ઞા તો આવડી ગઈ, તો હવે તો કંઈ કરવાનું રહેતું નથી. કોણ કોના વડે ભાંગે એ તમને ખબર જ છે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સૂત્રો બનાવશું અને આપણે દાખલાઓ પણ આના ગણશું. રેડી? પણ નેક્સ્ટ લેક્ચરની અંદર.